નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં આદિવાસી સમાજના મકાનો તોડી પાડવાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે. નવસારી સર્કિટ હાઉસની પાછળ આવેલા રેસ કોલોની એટલે કે સહયોગ સોસાયટીની બાજુમાં એટલે કે નવસારીના જે જજીસ બંગલોઝ છે ભુવનેશ્વર ખીચડીની પાછળ, ત્યાં બે મકાનો વહીવટીતંત્ર દ્વારા 15મી તારીખના રોજ તોડી દેવામાં આવ્યા હતા, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ચોમાસાની આ સિઝનમાં કોઈ પણ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના જ આ મકાન જમીનદોસ્ત કરી દેવાતા પીડિત પરિવાર ખુલ્લા આકાશના નીચે રહેવા માટે મજબૂર બન્યો છે. આ મામલે આજે આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવારે મોટી સંખ્યામાં કલેક્ટરની કચેરીએ ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. તંત્રની કામગીરી સામે પીડિતોએ આક્રોશ વ્યક્ત કરી અને મહિલા નૈનાબેન નગીનભાઈ રાઠોડે તેમને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. 15મી તારીખે કોઈપણ પૂર્વ તૈયારી કે સગવડ વગર આપ્યા વગર આદિવાસી સમાજના પરિવારના મકાન તોડી પાડવામાં આવ્યા છે. હાલમાં આટલી વરસાદી વાતાવરણમાં તેઓને ખુલ્લી જગ્યા પર રહેવા માટે મજબૂર બન્યા છે. અગાઉ 18મી તારીખ ગુરુવારના રોજ પણ તેમને આ મામલે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને પરિણામે તેઓએ આજે ઘરના બદલામાં ઘર આપવાની માંગ સાથે કલેક્ટર સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેમને અત્યારે શેલ્ટર હોમ ખાતે એટલે કે ભિખારીઓ કરતાં પણ બદતર રહેવા માટે મજબૂર કરવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અને આગેવાનો દ્વારા આદિવાસી સમાજના અગ્રણીઓને સાથે મીડિયા સાથે તેમણે વાતચીત કરી હતી, ત્યારે શું કહે છે તે આવો સાંભળીએ. આજે કલેક્ટર સાહેબશ્રીને આપણે જે 15 તારીખે આપણા સર્કિટ હાઉસની પાછળ જજીસ કોલોનીમાં જે આદિવાસી સમાજના ઘરો તોડી નાખવામાં આવેલા હતા, તે બાબતમાં કલેક્ટર સાહેબને 18 તારીખના રોજ આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. પણ તે દરમિયાન મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલનો કાર્યક્રમ હોવાથી કલેક્ટર સાહેબ અમને મળ્યા ન હતા. એટલે આજે ફરીથી અમે આ બહેન સાથે ઘરના પરિવારો સાથે અહીં કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા. અને અમારી જે પ્રશ્નો હતા કે અમને જે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી એ બિલકુલ યોગ્ય નથી. જે રીતે શેલ્ટર હોમની જે વાત કરવામાં આવે, એ શેલ્ટર હોમની જો સ્થળ તપાસ કરવામાં આવે ને તો ત્યાં કલાકમાં કોઈ વ્યક્તિ રોકાઈ શકે તેવી પરિસ્થિતિ નથી. એ અત્યારે બે દિવસ પહેલાં ન્યૂઝમાં પણ આપણે જોયું છે. તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે તમે ત્યાં સ્થળ તપાસ કરો કે શેલ્ટર હોમમાં રહેવાની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં. પણ અમે આદિવાસીઓ આ દેશના મૂળ નિવાસીઓ છે, મૂળ માલિકો છે, અને અમારી જો હાલત જો આ ભિખારી કરતાં પણ બદતર હોય તો આ બિલકુલ સહન કરી લેવામાં આવે નહીં. એટલે આદિવાસી સમાજના દરેક લોકોને હું વિનંતી કરું છું કે સમાજના પ્રશ્નને તમે ન્યાય આપવા માટે બધા એક થાવ, જાગૃત થાવ, નહીં તો ભવિષ્યમાં તમારી પણ આના કરતાં ખરાબ હાલત આવે એ જોવા માટે આપણે બધાએ તૈયાર રહેવું પડશે. કલેક્ટર સાહેબે તમને શું? કલેક્ટર સાહેબે અત્યારે કમિશનર સાહેબને અમારી અરજી હતી એ આ કમિશનર સાહેબને પહોંચતી કરી છે, અને જે કંઈ પણ હોય તે હવે આપણે કમિશનર સાહેબ પાસે જવાબ માંગવા જવાનું છે કે તમે શું વ્યવસ્થા કરો. તો આદિવાસી સમાજના અગ્રણીઓ આપણે સાંભળ્યા, પરંતુ તેમની જે પીડિત મહિલા જે છે તેઓ પણ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. નૈનાબેન નગીનભાઈ રાઠોડ. શું સમસ્યા લઈને અમારા બે મ્યુનિસિપલ સહયોગ સોસાયટી અમે બે મકાન અમારા આદિવાસીના હતા. 15 તારીખે અમારા મકાન પાડી રાખવામાં આવ્યા. અમને કોઈ સગવડ કરી દીધી નથી અમારી જગ્યા કે નથી કોઈ. હવે આજે અમે સાહેબને આયોજનપત્ર અમારા કમલેશભાઈ આપ્યું હતું આજે ગુરુવારે 18 તારીખે, પણ એનો જવાબ માંગવા માટે આજે આવ્યા તો અમને એવું કીધું કે અમે બધું ચેકિંગ કરાવીને પછી તમને અમે કહીએ છીએ ને પછી અમે તમને જવાબ આપીએ છીએ. અમને આ રીતના હમણાં કીધું છે. અમારી શું માંગ છે? અમારી કંઈ નથી. અમે ઘરના સામે ઘર માંગ્યું હતું ને હજુ બી અમે ત્યાં જ રોડ પર જ રહીએ છીએ. હજુ બી અમારી પાસે કોઈ વ્યવસ્થા થઈ નથી. અમે આજે બી વરસાદના સમય પર બી અમે હાલમાં બી અમે અહીંયા જ છે, એ સહયોગ સોસાયટી પર જ છે. અમે અમારું જ્યાં મકાન પાડી નાખ્યું છે ત્યાં જ અમને કોઈ વ્યવસ્થા કરી દીધી નથી. નૈનાબેનને આપણે સાંભળ્યા ને, નૈનાબેન દ્વારા જે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, કલેક્ટરે આ મામલે કમિશનર કચેરી સુધી તેમને મોકલાવી અને જરૂરી કરવા માટે પણ તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. આદિવાસી સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પરિવારને યોગ્ય કામગીરી રહેણાંકની વ્યવસ્થા નહીં મળે ત્યાં સુધી તેઓ કમિશનર કચેરીએ જઈને તેમને જણાવ્યું હતું. તો આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો,
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.